વાત કરીએ પાટણની તો પાટણ હારીજમાં જવાબદાર તંત્રની સામે બેદરકારી સામે આવી છે, જ્યાં હારીજ પંથકમાં અવિરત મેઘમહેર છે, ત્યારે મેઘમહેરથી ઘરોમાં પાણી ભરાયા છે। પ્રજાપતિવાસ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, પરિવારજનોના જે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। ત્યારે 8 જેટલા મકાનોમાં આવેલા છે પ્રજાપતિવાસમાં કે જ્યાં ચોમાસા અગાઉ પાણી ન ધરાતા ગંભીર સ્થિતિ થઈ છે। કુપરાણા રોડ સિનેમા જૂની સિનેમાની પાછળ અમારો પ્રજાપતિવાસ આવેલો છે। અમારા અહીંયા 10 ઘરો છે, અમે અહીંયા રહીએ છીએ। વર્ષોથી ચોમાસાની ભયંકર અતિ ભારે વરસાદની પ્રવૃત્તિ થાય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી। ચારેકોરથી પાણી આવે છે, એક નથી કે ખાલી વરસાદનું પાણી જ અમારું જ આવે છે, ચારેકોરથી માર્કેટ યાર્ડનું પાણી પણ અહીંયા આવે છે, પાછળની સોસાયટીઓનું પાણી પણ અહીંયા આવે છે અને અહીંથી નિકાલનો કોઈ માર્ગ નથી। નગરપાલિકામાં રજૂઆત કરી, ગઈકાલે કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કરેલી છે। અમારા ભાઈ પુષ્પકભાઈ ખત્રી દ્વારા અમને એનો સહાય આપેલો છે અને એમને અરજી કરી છે, પણ હજુ સુધી કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી। અમે અહીંયા આ પાણીમાં રહીએ છીએ, અત્યારે તમે જુઓ કે ઢીચણથી ઉપર પાણી છે અને જેમ આગળ જઈએ એમ પાણી વધે છે, પણ છતાં અમે અહીંયા જેટલા રહીએ છીએ એ અહીંયા જ રહેવાના છીએ અને અહીંયા જ મરવાના છીએ। પાણીનો નિકાલ થાય તો બી ભલે, ના થાય